કુવાડા ગામમાં જોખમી જૂની ટાંકી દૂર કરવા રજૂઆત કરાઈ। લાખણી તાલુકાના કુવાડા ગામે વર્ષોથી બિનઉપયોગી પડી રહેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની જૂની પાણીની ટાંકી આજે જર્જરિત હાલતમાં પહોંચીને આજુબાજુ રહેતા પરિવારો માટે જીવલેણ જોખમ બની ગઈ છે। છતાં જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા જાણે કાયમી નીતિ બની ગઈ હોય તેમ દેખાઈ રહી છે। કુવાડા ગ્રામ પંચાયતે ગામની સલામતીને ધ્યાને રાખી ગ્રામ પંચાયતના લેટર પેડ પર લાખણીના નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ હકારાત્મક પગલું ભરાયું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી છે। વર્ષો પહેલા પાણી પુરવઠા માટે ઊભી કરાયેલી આ ટાંકી હવે બિનઉપયોગી બની ચૂકી છે। દિવાલોમાં ભાંગા, લોખંડ, જંગધરી અને માળખું નબળું બનતા ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે। છતાં તંત્રને જાણે આ જોખમ દેખાતું ન હોય તેમ કાગળ પર કામ પૂરું કરવાની પરંપરા યથાવત છે। ગ્રામજનોએ કટાક્ષમાં કહે છે કે જો દુર્ઘટના બનશે ત્યારે જ અધિકારીઓની ફાઇલ ખુલશે કે શું? પંચાયત અને ગ્રામજનોએ વારંવાર લેખિત જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન થવી એ તંત્રની સુસ્તી અને જવાબદારીથી બચવાની માનસિકતા દર્શાવે છે। જો તાત્કાલિક અને જોખમી ટાંકી દૂર કરવામાં ન આવે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? એવો સવાલ આજે કુવાડાના લોકો તંત્ર સામે ઉઠાવી રહ્યા છે, કારણ કે વિકાસના દાવા વચ્ચે સુરક્ષા પ્રત્યેની આ બેદરકારી ગ્રામજનો માટે સૌથી મોટો ખતરો બની છે। અહેવાલ ધારસી પરમાર, અજોડ અવાજ, વાવથરાદ।